રાજકોટ હાઈવે પર ડિવાઈડર તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। હાઈવે પર ડિવાઈડર તોડી નાખાતા અકસ્માતના કેસો વધ્યા છે। હાઈવે પર ડિવાઈડર તોડનાર સામે ફોજદારી ગુનો નોંધાશે। ડિવાઈડર તોડનારાઓને જિલ્લા કલેક્ટરે ચેતવણી પણ આપી છે। ડિવાઈડર તોડનારા શખ્સો સામે કડક પગલાં લેવાશે। રોડ સેફટીની બેઠકમાં જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય લીધો। ધંધાના વિકાસ માટે કેટલાક ધંધાર્થીઓએ ડિવાઈડર તોડી નાખ્યા છે। રાજકોટ જિલ્લામાં 48 સ્થળો પર ડિવાઈડર તોડ્યા। ડિવાઈડર તોડનારાઓને 15 દિવસમાં સમારકામ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ઘણા બધા ઔદ્યોગિક એકમો દ્વારા આ પેટ્રોલ પંપ્સ છે, અમુક હોટેલ્સ છે, આના દ્વારા ગેપ ઇન મીડિયન જે છે આને બ્રેક કરવામાં આવ્યા છે અને આ તોડીને જે રાહગીરોની જે જાનમાલની સુરક્ષા જે છે આને જોખમમાં નાખવામાં આવી છે। આ તમામ રિપોર્ટ જે છે આરટીઓ દ્વારા તમામ રોડ ઉપર ઇન્સ્પેક્શન કરીને કેટલા ગેપ ઇન મીડિયન તોડવામાં આવ્યા છે આનું એક સર્વે કરવામાં આવ્યું હતું। આમાં રાજકોટ ભાવનગર રોડ ઉપર 5, રાજકોટ કાલાવાડ રોડ ઉપર 2, રાજકોટ મોરબી રોડ ઉપર 16, નેશનલ હાઈવે ઉપર 9, રાજકોટ જામનગર રોડ ઉપર 16 આ તરીકે આ તમામ જે ગેપ ઇન મીડિયન મળ્યા હતા તમામ એજન્સીઝને અગાઉની પાસ્ટની રોડ સેફટી કમિટીની મિટિંગમાં આને રિપેર કરવાની સૂચના આપવામાં આવી હતી। આ રિપેર કર્યા પછી પણ અમુક માણસોએ ફરીથી આને તોડવાનું સાહસ કર્યું છે અને જેથી ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીએ નક્કી કર્યું છે કે આ તમામ માણસો ઉપર જે લોકોએ અત્યારે હવે મીડિયન તોડશે અથવા જે તોડી દીધા છે અને આને 15 દિવસની અમે એક સમયસીમા આપી છે કે આપ રિપેર કરી નાખો। જે રિપેર નહીં કરે તો આ તમામ માણસો ઉપર FIR દાખલ